નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. કડી તાલુકાના મોકાસણ ગામના નૂતન રામ મંદિરની સ્થાપનામાં મોકાસણમાં રહેતા અને ગામ બહાર રહેતા અસંખ્ય પરિવારોને સહભાગી બનાવી એક સાથે 3 દિવસ દરમિયાન રામરોટી મહાપ્રસાદ, શોભાયાત્રામાં નાચગાન અને એક સાથે મંદિર દર્શન કરાયા. ગામની 1200 જેટલી દીકરીઓને 300 રૂપિયાની સાડી અને 550 રૂપિયાનો ગરમ ધાબળો ભેટ આપી સામાજિક સમરસતાને બેનમૂન ઉદાહરણ પૂરું પડાયું, જેમાં સર્વ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. બહેન દીકરીઓને સાડીઓનું દાન નૂતન રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું, જ્યારે ગરમ ધાબળાનું દાન દાતા શ્રી શકરીબેન પટેલ, મુકેશભાઈ પટેલ, સવિતાબેન ઠાકોર, નાગજી અને રમીલાબેન પોપટલાલ પટેલ દ્વારા કરવામાં આવ્યું. તારીખ 10 નવેમ્બર 2025 થી 11 નવેમ્બર 2025 ના રોજ નશાબંધી અને અબકરી વિભાગ ગાંધીનગર દ્વારા અરિહંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થાના કલાકારો દ્વારા વ્યસન મુક્તિ ઉપર સરસ મજાનું જાણકારી આપતું નાટક ભજવ્યું હતું, જેને નશો નો કરે નાશ. જેમ કલાકારો પૂજા લખાવરા, કુસુમબેન યાદવ, યોગેશભાઈ રાવલ દ્વારા નાટક પૂરું પાડ્યું હતું. જૂનાગઢના 12 ગામમાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી. નારદીપુર ગામ, મોટી આદરજ ગામ, દસેલા ગામ, ચિલોડાની પ્રાથમિક શાળામાં અને નાશબંધી ઉપર ગામના યુવાનો, બાળકો અને ગામજનોને ખૂબ જ સરસ નાટકના માધ્યમ દ્વારા માહિતી પૂરું પડી હતી. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટના બાર રૂમ ખાતે આજરોજ ગાંધીનગર બાર એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા રાજકીય, સામાજિક અને શૈક્ષણિક રીતે વિશિષ્ટ યોગદાન આપનાર વકીલો અને દાતાઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે 12મા વકીલના હિત માટે મોટું દાન આપનાર બિલ્ડર કનુભાઈ ચૌધરીનું સન્માન કરેલ, તેમજ મુખ્ય જિલ્લા સરકારી વકીલ હિતેશ રાવલનું તેમજ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, છાયાબેન ત્રિવેદી, વિરેન્દ્રસિંહ ચૌહાણ, કૃષ્ણાબા ડાભી તથા કનુજી ઠાકોરનું સન્માન બાર એસોસિએશનના પ્રમુખ શંકરસિંહ ગોહિલ, બાર કાઉન્સિલના મેમ્બર કરણસિંહ વાઘેલા, આરડી જાની અને રાયમલ દેસાઈ દ્વારા કરવામાં આવેલ. બાર રૂમ ખાતે યોજાયેલ કેરેમ ટુર્નામેન્ટના વિજેતાઓ વિજયસિંહ વાઘેલા, રાજભા રાઠોડ તેમજ નવીનભાઈ જોશીને શિલ્ડ આપી સન્માન કરવામાં આવેલ. એ પ્રસંગે સિનિયર એડવોકેટે સતુલ પંડ્યા, ધમેન્દ્ર રાવલ, વિક્રમસિંહ સોલંકી, જગદીશ વાઘેલા, રમેશ પટેલ, ગૌરાંગ પટેલ, જે પંચાલ, પ્રદીપસિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ અને જુનિયર એડવોકેટ હાજર રહેલ અને સન્માન પામનારાઓને અભિનંદન પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહામંત્રી શ્રી આરડી જાનીએ કરેલ અને આભારવિધિ રાયમલ દેસાઈએ કરેલ. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.